આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. સંસાર દાવા નલની હલોકા ત્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ. સંસાર દાવા નલની હલોકા ત્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ. प्राप्तस्य कल्याण गुणनवस्या वन्दे गुरो श्री चरणारविन्दम्. 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 પાછળના ભાગમાં આપણે જોયું ફાલ્ગુ બાબાનો અંત અને અભયની બીમારી. હવે આગળ. भाई जरा जल्दी चलो, जल्दी चलो भाई. પહોંચી ગયા આપણે. હા હા, મને ખબર છે. જેવું મેં તમને કહ્યું હતું એમ જ કરો. ચિંતાની કોઈ વાત નથી. મને 2 દિવસ પછી ફોન કરજો, ઠીક છે? યસ નર્સ. ડોક્ટર, કોઈ ગૌર મોહન ડે તમને મળવા માંગે છે. અંડર મોકલી દો એમને. નમસ્કાર ડોક્ટર. આવો આવો, બેસો. કહું શું થયું છે? ડોક્ટર બોસે આવી છે. ઓ માય ગોડ. ઠીક છે, ચાલો. થેન્ક યુ વેરી મચ ડોક્ટર. ભાભી, અભય ભાનમાં આવી ગયો. અભય, 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 હવે તું કેમ છે? પ્લીઝ કમ. ડોક્ટર બોસ, રજની. ડોક્ટર વોલ્ટર, થેન્ક યુ ફોર કમિંગ સર. ઇટ્સ ઓકે. પ્લીઝ. મિસ્ટર ડે, સારું થશે જો તમે તમારી ફેમિલી સાથે બહાર જાઓ. ઓકે ઓકે, ચાલો. મિસિસ ડે, મહેરબાની કરીને તમે પણ બહાર રોકાઓ. ભાભી, તમે પણ. અભય, હું બહાર રાહ જોઉં છું. હા, હવે શું થશે? મને અફસોસ છે પણ તમારું નિદાન સાચું છે ડોક્ટર. છોકરાને ટાઇફોઇડ છે અને તમે તો જાણો જ છો કે એનો કોઈ ઈલાજ નથી. કોઈ આશા છે ડોક્ટર? હું ડોક્ટર છું, કોઈ ભગવાન નહીં. હું તમને ખોટી આશા નથી આપવા માંગતો. અફસોસ, સ્થિતિ બહુ સારી નથી. છતાં આશા રખાય. કેટલાક કેસીસ સફળ થાય છે. બ્રિટિશ મહાવિદ્યાલય અનુસાર આવી હાલતમાં પેશન્ટને એવું કંઈક વસ્તુ આપવું જોઈએ જેનાથી એમનામાં તાકાત આવે. મારા ઘણા મિત્રોને અનુભવ છે અને એવા નિષ્કર્ષ પર પહોંચે છે ચિકન સૂપ આપવાથી ઘણો ફેર પડી શકે. ચિકન સૂપ?
ના ના તું ચિંતા ના કર. આ લોકો વૈષ્ણવ છે ડોક્ટર, બીજો કોઈ ઉપાય જણાવો ને. આ એક્સપેરિમેન્ટ કરવાનો સમય નથી ડોક્ટર બોસ. આ છોકરાને બહુ તાવ છે. મોડું નહીં કરતા. આપણી પાસે વધારે સમય નથી. ડોક્ટર. મેં બધું સમજાવી દીધું છે ડોક્ટર બોસને. હા. એ તમને સમજાવી દેશે. હા ઠીક. ભગવાન તમારી રક્ષા કરે. ડોક્ટર હું એમને મૂકીને આવું છું. થેન્ક યુ. શું થયું? બધું બરાબર છે ને? શું કહ્યું એમણે? ગોરમોહનભાઈ, અભયને ટાઇફોઇડ થયો છે. હા શું? ટાઇફોઇડ? હવે શું કરીશું? શું થયું? હા? કોને મને? હા બોલો. અભયને કેતા કેમ નથી? ટાઇફોઇડ થયો છે. હા ટાઇફોઇડ. ડોક્ટર સાહેબ. ભાભી, તમે તો જાણો જ છો કે ટાઇફોઇડનો હજી સુધી કોઈ ઈલાજ નથી. છતાં પણ કોઈ તો ઉપાય હશે બોસ બાબુ. ગોરમોહનભાઈ, એક ઉપાય છે, પણ શું બોસ બાબુ? ખરેખર વાત એમ છે ગોરમોહનભાઈ, આ હાલતમાં શરીરને તાકાતની જરૂર પડે છે, અને આ તો નાનો છે. જો શરીરને તાકાત મળી જાય તો દર્દી બીમારી સાથે લડી શકે છે. તમે ખુલીને કહો ને, ખચકાઈ કેમ રહ્યા છો? ગોરમોહનભાઈ, હું જાણું છું કે આ કામ તમે નથી કરી શકતા, પણ આ કામ તમારે કરવું પડશે. કયું કામ? કદાચ અભયને બચાવવાનો એક રસ્તો છે. હા હા કોને મને? ભાભી, હા અભયને જો સમય સમય પર હા. ચિકન સૂપ અપાય છે. ચિકન સૂપ? નહીં, જરાય નહીં. બોસ બાબુ, તમને ખબર પણ છે તમે શું કહી રહ્યા છો? હા જાણું છું, પણ મજબૂરી છે. આ તમારા દીકરાની જિંદગીનો પ્રશ્ન છે. ઓ બોસ બાબુ, જો શરીરને તાકાત જ જોતી હોય તો બીજી ઘણી બધી વસ્તુ છે. માત્ર આજ કેમ? ના, બિલકુલ નહીં, જરાય નહીં. કૃષ્ણ બધું જ સારું કરશે, બધું જ. ભાભી, સમજાવો ને એમને. હા રજની, ભાઈને સમજાવો, અભયની જિંદગીનો પ્રશ્ન છે. સાંભળો, જો હું જાણું છું આપણે જો આ કરશું તો યોગ્ય નહીં થાય, પણ આપણા સંતાનની રક્ષા કરવી આપણો ધર્મ છે. ઓ રજની, હું આ ઘરમાં આ બધું નહીં થવા દઉં. નહીં, હું મારા બાળકોને ક્યારેય અપવિત્ર નહીં કરું. જો કોઈ ઉપચાર નથી તો વાંધો નહીં. કૃષ્ણ બધું જ સારું કરશે. એ બધું જુએ છે ને બધું જાણે પણ છે. હા હું જાણું છું કે કૃષ્ણ સૌ સારામાં કરશે. એ જો ન ઈચ્છે તો કંઈ નહીં થાય, પણ આપણે તો પ્રયત્ન કરવો પડશે ને. હું તમારી સામે હાથ જોડું છું. આટલો અધિકાર તો છે ને મારો તમારા ઉપર, આ ઘર ઉપર. તું માંગ રજની, જે જોઈએ માંગ. પણ તો પછી તમે જીત છોડો. હું અભયની જિંદગી માંગી રહી છું. ન કરે કૃષ્ણ, જો અભયને કંઈ થઈ ગયું તો સહન નહીં કરી શકું. આપણા અભયના જીવન માટે માની જાઓ ને મારી વાત. ઓ રજની, તું કેમ? માની જાઓ. સાંભળો ને. તું કેમ સમજતી નથી રજની? કેમ? ઓ કૃષ્ણ, ઓ કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ. ઠીક છે, પણ મારા ઘરમાં ક્યારેય નહીં બની શકે. કોઈ વાંધો નહીં,
હું બનાવીને લાવું છું. કૃષ્ણ ભાભી, ચાલો મોઢું ખોલો. ખૂબ સરસ છે. ભાભી જરા અભય. એને પકડો. મોઢું ખોલો બેટા. લે મોઢું ખોલો. મોઢું ખોલો ભાઈ. જરા એને પકડો તો. જો 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 હું શું લઈને આવ્યો છું. જરા આનું મોઢું પકડો તો. અભય અભય મોકલો 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 ભાઈ. જો હું તારા માટે દવા લઈને આવ્યો છું. ભાભી એનો હાથ જરા જોરથી પકડો તો. મોકલો અભય અભય મોકલ મોકલ બેટા. અભય અભય ડાયો દીકરો, જો તું પીવે ને તો ઠીક કેવી રીતે થઈશ? એક ચમચી મોઢું ખોલો બેટા, મોઢું ખોલો. મોઢું અભય ખોલો. અરે તમે પીવો નહીં તો ચલો, ઠીક કેવી રીતે તોફાન થશે? નહીં કર. હવે થોડું લઈ લો. ગુડ ગુડ. અરે ઢોળી નાખ્યું ને તે. બસ બંધ કરો આ બધું. બસ બસ બંધ કરો આ બધું. હટાવો આ બધું અહીંયાથી. એની સાથે જબરદસ્તી ના કરો. હટો બધા અહીંયાથી. તમે એને ક્યાં લઈ જાઓ ગોરમોહનભાઈ? છો? અરે શું કરો છો તમે? શું કરો છો? અરે એની તબિયત નથી સારી. ईश्वरः परमः कृष्णः सच्चिदानन्दविग्रहः अनादिर्गोविन्दः सर्वकारणकारणम्. કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ અભય चिन्तामणि प्रकर सद्मसुकल्पवृक्ष लक्षावृतेषु सुरभिरभिपालयन्तम् लक्ष्मीसहस्रशतसम्भ्रमसेव्यमानम् गोविन्दमादिपुरुषम् तमहं भजामि. वेणुं वनन्तम् अरविन्ददलायताक्षम् बर्हावतं समसिताम्बुदसुन्दराङ्गम् कन्दर्पकोटिकमनीयविशेषशोभम् गोविन्दम् आदिपुरुषम् तमहं भजामि. श्रियकान्तः कान्तः परमपुरुषः कल्पतरवो द्रुमभूमिश्चिन्तामणिगणमयितोऽयम् अमृतम् कथागानं नाट्यं गमनम् अपि वंशीप्रियसखी चिदानन्दं ज्योतिः परमपिता
तदस्वाद्यम् अपि च स यत्र क्षीरभिः सवति सुरभिभ्यश्च सुमहान् निमेषार्धाख्यो वा व्रजति नहि यत्रापि समयः भज श्वेतद्वीपं तमहं इह गोलोकम् इति यम्। ડોક્ટર બોઝ, હા, અભય સારો થઈ જશે ને? કંઈ કહી ન શકાય. હાલત તો બહુ ખરાબ છે એની. આ અવસ્થામાં કોઈ સારું થતું નથી. હરે કૃષ્ણ. અરે તમે હજી તૈયાર નથી થયા? અરે આવી ગયા. હમ જુઓ ને, મોઢું ચડાવીને બેઠો છે અભય. મને લાગે છે કે એને મેળામાં નથી જવું. અરે ના ના, આવું તો કંઈ કરાતું હશે. હું તો મારા અભય માટે જ આવ્યો છું. હા, જો જો જો, હા હા હા, મારો ડાયો દીકરો, શાબાશ. હવે આપણે મેળામાં જઈશું, ખૂબ રમીશું, બહુ બધા રમકડા લઈશું. હા, ચાલો 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 ચાલો, બધા તૈયાર થઈ જાઓ. ચાલો ચાલો, હા, મેળામાં જઈશું, મેળામાં જઈશું, મેળામાં જઈશું. ચાલો રાજેશ્વરી, ગાયત્રી, તમે લોકો બહાર જઈને રમો. હું તૈયાર થઈને આવું છું. અને જુઓ, કપડાં ન બગાડતા. અરે આખો મેળો ખરીદવાનો વિચાર છે કે શું? અરે જો ને, હવે અભયને બંદૂક કેમ છો? જોઈતી હતી. હા, ચાલો ચાલો, હવે ચાલો. દર્શન કરી લઈએ. ચાલો અંદર જઈએ. જય જગન્નાથ. કૃષ્ણ કૃષ્ણ. આમ શું જોઈ રહ્યો છે? પ્રણામ કર બેટા. ચલો હવે તારો વારો. ચલો બેટા. ચાલો 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 બેટા. ચાલો 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 છોકરાઓ, આવો, ચાલો આવો. ચાલો 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 હવે જઈએ. ચલો, હવે ચાલો થાકી ગઈ છું. ચાલો, ચાલો, ચલો આપણે ઘરે જઈએ. ચાલો ઘરે જઈએ. હમ, ચાલો 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 ચાલો. આવો. હવે તોફાન નહીં કરતા. તો સમજો અભય, ચાલો જઈએ. ભગવાન જગન્નાથ જ શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ જ ભગવાન જગન્નાથ. ખરેખર ખૂબ જ સુંદર છે. રથ છે ને. હમ. અરે 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 અભય, શું થયું? અરે અભય અભય. અભય મારે આ રથ અભય. જોઈએ છે. મારે આ રથ અરે ના ન બેટા, જવાય બેટા, મારે આ ન રથ જવાય. જોઈએ છે. આ મારે રથ? આ રથ બેટા આ તો જોઈએ છે. એટલો ભારે છે કે તારાથી હલશે પણ નહીં. એને ખેંચવા માટે તો ઘણા લોકોની જરૂર પડશે. મારે આ રથ જોઈએ છે. અભય, આ ભગવાનનો રથ છે, આને ન લઈ જવાય. ચાલ મારો દાયો દીકો, આપણે ઘરે જઈએ. મારે આ રથ જોઈએ છે. ચાલો અભય. ઘરે ચલ, હું તને આવો જ રથ ચાલો બનાવી ચાલો આપીશ. ચાલો અભય. જો અભય, કરવતથી પહેલા આમ કાપવાનું, પછી આપણે એને રથ બનાવીશું અને આ અહીંયા લગાવવાનું, જેનાથી રથ આગળ વધે, અને આ અહીંયા લગાવવાનું. હા. તો તારો રથ તૈયાર. માં રથ તૈયાર થઈ ગયો છે, જલ્દી આવો. હા હા, હું આવી જ ગઈ જુઓ, છું બેટા. માં પણ આવી આ લે. ગઈ. અરે ભવતારણી પણ આવી છે તારો રથ જોવા માટે. હા,
લાવ લાવ કેટલો સરસ રથ છે. બેટા પેલું આસન આપતો. આ તો જોઈએ. આવી રીતે બસ. હવે જોયું શ્રી ને? જગન્નાથને સરસ આપણે છે ને? અહીંયા મૂકીશું અને સુભદ્રા દેવીને અહીંયા અને બલરામજી અહીંયા વિરાજમાન થશે. માં લાવો મને આપો ને. હા આ લે, ધ્યાન રાખજે હા એનું. ઠીક છે, હવે આપણે આ ફૂલોથી આમને સજાવીશું. અહીંયા મૂકીશું. આ તું પણ મૂક. લે લે લે. હા આવી રીતે અહીંયા. સરસ સરસ. હા તું પણ કર. અરે વાહ વાહ. બાબા હું આ રથ ચલાવી શકું છું? હા કેમ નહીં. અમે તારા માટે આ રથ નીચે ઉતારીશું. તું જરા આ બાજુ આવી જા તો. આ બાજુ આવી જા. હા ગૌરંગા જરા મદદ કર. હા સાચવીને જરા સાચવીને. હવે આ બધું અહીંયાથી હટાવી લો. હા બધું હટાવું છું. ભવતારીને હા હવે લઈ જાઓ. સાચવીને. સાચવીને. જો કેવી આ બાજુ, સરસ આ લાગે બાજુ. છે ને. જુઓ. અચ્છા સાંભળો, રથ તો હવે તૈયાર થઈ ગયો, રથયાત્રા પણ થઈ જશે. પણ શું તમે એમને સમજાવ્યું છે કે શ્રી જગન્નાથની રથયાત્રા કેમ ઉજવાય છે? મારે એમને સમજાવવું જોઈએ. છોકરાઓ આવો અહીંયા આવો. ગૌરાંગો તું પણ આવો. બેસો. બેસ. હા તો છોકરાઓ, તમને ખબર છે શ્રી જગન્નાથની રથયાત્રા કેમ ઉજવાય છે? હું કહું છું, તું પણ સાંભળજે. હા ધ્યાનથી સાંભળજે. આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ, શ્રી બલરામ અને સુભદ્રા દેવી ખબર છે કોણ છે? સુભદ્રા દેવી શ્રી કૃષ્ણ, શ્રી બલરામના બહેન છે. તો આજથી 5000 વર્ષ પહેલા આ ત્રણેય કુરુક્ષેત્રમાં હતા અને ત્યાં એક દિવસ એવું થયું કે ચલો રાધે, કુરુક્ષેત્ર જઈએ. સમંત પંચક ધામ. ત્યાં જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે ત્યાં સ્નાન કરવાથી બધા જન્મોના પાપ ધોવાઈ જાય છે. બધા યદુકુલના લોકો ત્યાં આવશે. આપણો કાન્હો પણ ત્યાં આવશે. કેટલું સુંદર મિલનનું દ્રશ્ય હશે. ચલો ને રાધે, જઈએ. તડપો તડપો રાધે તડપો. જેટલી તડપીશ અહીં તું, એટલો આનંદ એને ત્યાં થશે. રથ પર બેસી હસતો હશે રાજન એ દ્વારિકાનો.
ઉઠો રાધે, ચલો બ્રજ પહોંચવાનો સમય થઈ ગયો છે. ચલો વૃંદાવનેશ્વરી. સાંભળો ભાઈ સાંભળો, દ્વારિકાના રાજકુમાર આજે ખૂબ ખુશ છે. પણ સાંભળ્યું છે ભાઈ, સૌને મળ્યા પછી પણ એમનું મન વ્યાકુળ છે. વાત તો સાચી છે ભાઈ. બધાને જોયા, બધાને મળ્યા, રાજાનું મન છતાંય વ્યાકુળ કેમ થાય છે? હજી ગોપીઓને નથી મળ્યા ને? હા. હે રાધે, જરા અમને પણ તો જણાવ, કેવો દેખાય છે તમારો નંદલાલ? વિપિન પુરંદર, નવીન નગરપુર વિપિન પુરંદર. અમન હરિના અમીય વિલાસા, તમસે વદન સુવાસા. ब्रजजन पालन असुर कुल नाशन, ब्रजजन पालन असुर कुल नाशन.
ચલો સખી, આ નથી મારો ગોપાલ, આ નથી નંદલાલ, ચલો. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ.